ગુડ મોર્નિંગ. વિચાર વાટિકાના જે સિરીઝ ચાલી રહી છે એના 3 ભાગ આપણે યુટ્યુબ, ફેસબુક બંને જગ્યાએ અપલોડ કરેલ છે. વિચાર વાટિકાના આ સફરમાં જે પણ મિત્રો, જે પણ વિદ્યાર્થીઓ, જે પણ યુવા મિત્રો, વાલી મિત્રો, વડીલ મિત્રો, માતાઓ, બહેનો આપણી સાથે જે જોડાયા છે દરેકનો ખૂબ ખૂબ આભાર. વિચાર વાટિકાની જે આપણો ઉદ્દેશ્ય છે કે આપના સુધી વિડીયોના માધ્યમથી જે નવો વિચાર, નવી વાત એક એક્ઝામ્પલ સાથે, વાર્તા સાથે આપ સુધી પહોંચે છે. આપણે ચોક્કસ એ વાતને સમજીએ, એના પર વિચાર કરીએ, ચોક્કસ આપણા જીવનની અંદર એ વાતને અમલમાં મૂકીએ, જીવનમાં ઉતારીએ. તો આપ સૌ જે લોકો ઓનલાઈનમાં યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો, આપ સૌનું ફરીથી એક વખત વિચાર વાટિકા સિરીઝમાં સ્વાગત છે. આ રીતે જોડાયેલા રહો, સાથ આપો, સહકાર આપો, પ્રેમ આપો. આજે આપણે વાત કરવી છે કે અવારનવાર આપણે જ્યારે આપણા બાળકોને પરીક્ષાના દિવસો આવે છે એ સમયે ધોરણ 1 થી 12 સુધી તો કોલેજમાં ગમે તે અભ્યાસ કરતું હોય બાળક, પણ પરીક્ષા નામ સાંભળતા જ એની અંદર એક ડર આવી જાય છે કે શું થશે, કઈ રીતે કરીશ. કારણ કે મા બાપની અપેક્ષાઓ હોય છે, બાળકની પોતાની એક તૈયારી હોય છે. તો એ સમયે જે ખૂબ જ જરૂરી હોય છે એ છે બાળકને પોતાની જાત પર કેટલો કોન્ફિડન્સ છે અને કોન્ફિડન્સ કેટલો જરૂરી છે એ સમજવા માટે આપણે એક નાનકડું ઉદાહરણ જોઈએ, નાનકડી વાર્તા જોઈએ. એક વખત એક એરોપ્લેનની અંદર એરોપ્લેન એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પોતાનું જે એરપોર્ટ હોય છે ત્યાંથી ઉડાન ભરે છે, પોતાનો સફર શરૂ કરે છે. એ વખતે એ એરોપ્લેનમાં જે પાયલટ હોય છે, જે પ્લેનને ઉડાવી રહ્યા હોય છે, એમની સાથે એમની દીકરી પણ એ જ પ્લેનની અંદર પેસેન્જર જ્યાં બેઠેલો હોય છે, પેસેન્જર ડિપાર્ટમેન્ટમાં ત્યાં બેઠી હોય છે. અને એ સમયે પ્લેન હવામાં ઉડાન ભરે છે અને થોડાક સમય પછી વાતાવરણ બગડવાથી આ પ્લેન વાદળછાયા વાતાવરણની અંદર થોડુંક જર્ક લે છે, આંચકા મારે છે અને પ્લેનમાં બેઠેલા તમામ મુસાફરો ગભરાઈ જાય છે. દરેક પોતાના માલિકને, ઈશ્વરને, અલ્લાહને, ભગવાનને યાદ કરવા લાગે છે. અને એ સમયે પ્લેનની અંદર મુસાફરી કરી રહેલી આ દીકરી, જેના ચહેરા પર એક પણ ટેન્શન કે એક પણ દુઃખનું નિશાન નથી હોતું અને હસતી હોય છે, ખેલતી હોય છે. એ સમયે બાજુમાં એક વડીલ બેઠા હોય છે, એમનું ધ્યાન જાય છે આ દીકરી પર, પણ એ પરિસ્થિતિને સંજોગના લીધે એને કંઈ કહેતા નથી. અને થોડાક સમય પછી એ પ્લેન સેફ રીતે પોતાનું ઉડાન, પોતાનો સફર પૂર્ણ કરીને નેક્સ્ટ જે એનું ડેસ્ટિનેશન એરપોર્ટ હોય છે ત્યાં ઉતરે છે અને બધા મુસાફરોને રાહતનો અનુભવ થાય છે. જ્યારે એરપોર્ટ પર પ્લેનમાંથી લોકો બહાર આવે છે એ સમયે વડીલ એ દીકરીને શોધીને એને રોકીને પ્રશ્ન કરે છે કે બેટા, આટલી બધી વિકટ પરિસ્થિતિ હતી, આપણું જે પ્લેન હતું એ વાદળોની વચ્ચે હતું, એને યોગ્ય દિશા મળતી ન હતી. એ સમયે પ્લેનમાં બેઠેલા તમામ લોકો ચિંતામાં હતા, ટેન્શનમાં હતા. તો એ સમયે બેટા તું આટલી ખુશખુશાલ અને હેપી કઈ રીતે હતી? એ સમયે દીકરી જવાબ આપે છે કે ચોક્કસ બધા જ મુશ્કેલીની પરિસ્થિતિ હતી, બધા જ લોકો ટેન્શનમાં હતા, બધા જ લોકોને એક ડર હતો, પણ મને કોઈ પણ વાતનો ડર ન હતો. પેલા વડીલે કહ્યું કે બેટા આવું કેમ? એ સમયે દીકરી જવાબ આપે છે કે મને આ પરિસ્થિતિનો, વાતાવરણનો કોઈ પણ ભય ન હતો. એનું કારણ એકમાત્ર છે કે મને આ પ્લેન કરતાં વધુ વિશ્વાસ મારા ફાધર પર છે, મારા પિતા પર છે,
અને મારા પિતા જ આ પ્લેનને ઉડાડી રહ્યા છે, ફ્લાય કરી રહ્યા છે. એટલે અહીંયા જે વાત આવે છે વિશ્વાસની છે. એક દીકરીને પોતાના પિતા પર કેટલો વિશ્વાસ હતો કે આટલી દુઃખની, આટલી મુશ્કેલીની ઘડીમાં પણ તેને પોતાના પિતા પર અને પિતાની જે આવડત છે પ્લેન ઉડાડવાની, એના પર એટલો વિશ્વાસ હતો કે મારા પિતા મને કંઈ જ નહીં થવાનું. અને ચોક્કસ એના પિતાએ એની જે ઈચ્છા હતી એના પર ખરા ઉતરે છે અને પ્લેનને સારી રીતે કંટ્રોલ કરીને એ પરિસ્થિતિમાંથી બહાર લાવીને એરપોર્ટ સુધી લાવે છે અને આ ઘટના અહીંયા પૂર્ણ થાય છે. આપણે એ જ રીતે પરીક્ષાના દિવસો નજીક છે. પ્રાથમિક શાળાઓમાં ધોરણ 9થી 9માં 11માં વાર્ષિક પરીક્ષાઓ શરૂ થવાની છે. તો આપણે સૌ ધ્યાન રાખીએ કે આપણું બાળક જે છે એનો વિશ્વાસ તૂટે, એનો વિશ્વાસ ડગે નહીં. શિક્ષક મિત્રોની પણ જવાબદારી છે, શૈક્ષણિક સંસ્થાઓની પણ જવાબદારી છે, માતા પિતાની પણ જવાબદારી છે કે આપણું બાળક આપણી પર જે વિશ્વાસ કરે છે આપણે ચોક્કસ એ વિશ્વાસને જાળવી રાખીએ અને આપણા બાળકને એવો વિશ્વાસ આપીએ કે કોઈ સ્કૂલ હોય, કોઈ સંસ્થા હોય તો એવો વિશ્વાસ આપશે કે તારું એડમિશન અમારા ત્યાં, અમારી સંસ્થામાં, અમારી શાળામાં થયું છે, તારે ચિંતા કરવાની જરૂર નથી. તું તારા કર્મ એટલે કે તારી મહેનત કરે રાખ, તારું પરિણામ ચોક્કસ સારું આવશે. અને આપણે પણ વિશ્વાસ મૂકવાનો છે. વિદ્યાર્થી હોય તો શિક્ષક વિશ્વાસ મૂકશે, વિદ્યાર્થીને કહેશે કે ચોક્કસ મને તારા પર પૂરો ભરોસો છે. માતા પિતા પણ વિદ્યાર્થીને પોઝિટિવ સજેશન્સ આપશે, પોઝિટિવ વાતો કરશે એની સાથે કે બેટા ચોક્કસ તારી મહેનત તું કરે જા, અમને તારી પર વિશ્વાસ છે, ચોક્કસ પરિણામ સારું આવશે. એટલે એક પોઝિટિવ વાતાવરણ આપશું અને બાળકનું કોન્ફિડન્સ જાળવી રાખશું તો ચોક્કસ બાળક સારી રીતે મહેનત કરશે અને સફળતા તરફ આગળ વધશે. અને આપણું બાળક પણ ચાહે પ્રાથમિક શાળાની પરીક્ષા હોય, માધ્યમિક શાળાની હોય કે જીવનના કોઈ પણ તબક્કાની પરીક્ષા હોય, આપણા સૌના બાળકો ચોક્કસ એ પરીક્ષાને સરળતાથી કોઈ પણ જાતના દબાણ વગર, ટેન્શન વગર એ પરીક્ષાઓ આપશે અને પરીક્ષામાં સારા એવા પરિણામ મેળવશે. ખૂબ ખૂબ આભાર આપ સૌનો, જે મિત્રો યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી વિચાર વાટિકાની આ સિરીઝ નિયમિતપણે દર ગુરુવારે જોઈ રહ્યા છો, પ્રેમ આપી રહ્યા છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.